હીરાના ચળકાટ માટે દારૂની જરૂર નથી. સુરતના ડાયમંડ બુર્સમાં લીકરની મંજૂરીને લઈ ચર્ચા. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને ધમધમતું કરવા દારૂની છૂટ અપાઈ તો ડાયમંડ બુર્સને પણ દારૂની છૂટને લઈ ચર્ચાઓ શરૂ થતા ઉપપ્રમુખે આપ્યું નિવેદન. ની અંદર ટેક્સટાઇલ યુનિટ, બિલ્ડરના પ્રોજેક્ટો, આઈટી ક્ષેત્ર, ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીઓ ત્યાં ડેવલપ થઈ રહી છે. એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થાની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે. હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની. ડ્રીમ સિટી પણ આજે 1600 એકરની અંદર આખું પથરાયેલું છે. અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે, જેમાં 250 ઓફિસ ચાલુ થઈ ગઈ છે. પરંતુ અંદર ટેક્સટાઇલ યુનિટ, આઈટી ક્ષેત્ર, અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવવાના છે, હોટેલો પણ આવવાની છે. એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે, પણ મારા ખ્યાલમાં નથી. પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા, આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.